ગુજરાતમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો। ભવ્ય જીત બાદ ગાંધીનગર કમલમ ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી, જગદીશભાઈ વિશ્વકર્માની હાજરીમાં ભવ્ય જીતની ઉજવણી। પ્રેસ કોન્ફરન્સ દ્વારા ગુજરાતની જનતાનો આભાર માન્યો। અમદાવાદમાં ભાજપ દ્વારા ભવ્ય વિજયોત્સવની તૈયારીઓ। ખાનપુર ખાતે કરવામાં આવી રહી છે। ભાજપની જીત મેળવેલા તમામ 160 ઉમેદવારો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં યોજાઈ રહેલા વિજય ઉત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમારા વડીલ મુરબ્બી અમિતભાઈ શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, એ બધા જ અમારે ટીમ વર્ક કરી અને જે પ્રમાણે ગુજરાતમાં પહેલા દિવસની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે ગુજરાતનો પ્રવાસ કર્યો, એ પ્રવાસમાં દરેકે દરેક જગ્યાએ જે રીતે જન સમર્થન મળતું હતું એ રીતે આ અત્યારનું જે રિઝલ્ટ છે એ બંને સરખું હોય એવું હું ચોક્કસપણે કહી શકું છું કે જનતા જનાર્દનનો વિશ્વાસ, જન સમર્થન જે રીતે ભારતીય જનતા પાર્ટી પર મૂક્યો છે, એ હું હોઉં કે મારી ટીમમાં હર્ષભાઈ હોય કે અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ હોય, આ દરેકે દરેક જણ જે પ્રમાણે જનતાએ વિશ્વાસ મૂક્યો છે, જન સમર્થન આપ્યું છે, એ વિશ્વાસ વધુ ને વધુ મજબૂત કેવી રીતે થાય એના માટે પ્રજાજનોની વચ્ચે જઈ અને અમારા કાર્યકર્તા હર હંમેશ જનતાની વચ્ચે રહી અને જનતાના પ્રશ્નોનું હંમેશા પોઝિટિવ વાચા આપી છે। એ જ પદ્ધતિ સાથે અમે બધા જ ટીમ વર્ક સાથે આગળ વધીશું। આજે ગુજરાતના નાગરિકો ફરી એકવાર ગુજરાતની વિકાસની ગતિને વધુ ઝડપથી આગળ વધારવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વિકાસની રાજનીતિને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના ગામે ગામથી લઈને દરેક શહેરો સુધી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ જેમને દિવસ રાત જોયા વગર, ચાહે કોરોના હોય, પૂર આવ્યું હોય, અતિવૃષ્ટિ હોય, ગુજરાતના નાગરિકોની સેવામાં હર હંમેશ ખડે પગે સેવા કરતા એવા લાખો કાર્યકર્તાઓને આજે અમે સૌ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને સાથે સાથે હું ગુજરાતના નાગરિકોનો આજે બે હાથ જોડીને વંદન કરીને આભાર માનવા માંગુ છું। જે પ્રકારે અનેક લોકો દ્વારા ગુજરાત હોય કે ગુજરાતના નાગરિકોને બદનામ કરવામાં કોઈ કસર નહીં છોડી હતી, પરંતુ ગુજરાતના નાગરિક એ ખૂબ હોશિયાર છે। સહી સમય પર વ્યાજ જોડે આજે તમામ લોકોને જવાબ આપી દીધો છે। અનેક પક્ષો દ્વારા બીજા રાજ્યોના ખેડૂતોના હોય કે ગરીબ લોકોના હિતની યોજનાના જે કરોડો કરોડો રૂપિયા અહીંયા ગુજરાતની અંદર આવીને ખર્ચીને ગુજરાતને બદનામ કરવાનો, ગુજરાતના નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયત્ન કર્યો હતો તે ગુજરાતના ખૂણે ખૂણે સાફ થયો છે। અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, એમની આગેવાનીમાં એક ઐતિહાસિક વિજય એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના નાગરિકોની થઈ છે। હું એવું માનું છું કે આજે ગુજરાતના નાગરિકો
અને ભારતીય જનતા પાર્ટી આ દુનિયાનો સૌથી મોટો સહકુટુંબ હતો. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જનસમર્થન સાથે આશીર્વાદ આપ્યા છે. તે બદલ આ ગુજરાતની જનતાને નમન કરું છું. એમના આશીર્વાદને માથે ચડાવું છું કે એમણે જે રીતે છેલ્લા 30 વર્ષથી જે વિકાસની રાજનીતિને જનસમર્થન આપ્યું છે, પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજીના અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના આ ગુજરાતની વિકાસ યાત્રા પર જે જનતાને વિશ્વાસ મૂક્યો છે તે બદલ જનતાનો આભાર માનું છું. વિકાસની આ રાજનીતિ ઉપર છેલ્લા 25 વર્ષથી ગુજરાતની જનતાને જે ભરોસો છે, મને વિશ્વાસ છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે રીતે ગુજરાતની જનતાએ વિશ્વાસ મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તાઓ તડકો છાંયડો જોયા વગર રાત દિવસ સતત પ્રજાની વચ્ચે એ સેવા સમર્પણના ભાવથી જે કામ કરતા હોય છે, આ સેવા સમર્પણના ભાવ સાથે આ કાર્યકર્તાની મહેનત એ રંગ લાવી છે. જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, કેન્દ્રીય અને ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ જે રીતે ગુજરાત વિકાસ કરી રહ્યું છે, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈના વડપણ હેઠળ જે રીતે ગુજરાત સતત અવિરત વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે, ગુજરાતને વારંવાર આ બદનામ કરવાના પ્રયાસો એક કોંગ્રેસે કર્યા છે, અન્ય લોકોએ કર્યા છે, છતાંય આ ગુજરાતની 6.5 કરોડ જનતા ક્યારેય ડગીમગી નથી, એમનો વિશ્વાસ ક્યારેય ડગમગ્યો નથી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.